ગુજરાતમાં રોડ અને રસ્તાના કામનું મોનિટરિંગ કરવા માટે કેબિનેટ મંત્રીઓને વિવિધ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે। પ્રભારી મંત્રી જીતુ વાઘાણી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગ અને મકાન વિભાગના ઇજનેર ઢોલાવાલાનો તેમણે ઉધડો લીધો હતો। લીલિયા રોડની ખરાબ હાલતને લઈ તેમણે અધિકારીઓને ખખડાવ્યા હતા અને અમરેલીમાં બૂથ લેવલ ઓફિસરના મોતની ઘટના મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જે ઘટના બની છે તે દુઃખદ છે અને રાજ્ય સરકાર આ દુઃખ વ્યક્ત કરે છે। વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર વિષય તપાસનો છે અને તપાસ થઈ રહી છે। સાથે જ તેમણે આ મુદ્દે રાજકારણ કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। અને પોતાના નામો ચડાવ્યા હોય એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય, જેમનો અધિકાર છે એ મત આપે, એ માટેની વ્યવસ્થા કરી રહી છે। ત્યારે હું પુનઃ એકવાર કહું છું, ઘટના માટે દુઃખ છે, પણ SIRનો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ, એ બિહાર હોય કે દેશ હોય, એમાં ધોબી પછડાટ મળી છે। ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવવા નીકળ્યા છે, કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે, એનો જવાબ પણ